ચાલો મિત્રો, હું આપણી વાડીમાં પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. તમામ પ્રકારની આપણે શાકભાજી છે, એ બધી વસ્તુ છે હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. કયો કયો પાક કરીશું હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. તો ચાલો, તો આપણી પ્રાકૃતિક કૃષિ ચેનલ આ પહેલી વાર જોઈ હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા, ફોલો કરો, શેર કરો, કોમેન્ટ કરો, જેથી કરી અત્યારે હવે પ્રાકૃતિક કૃષિ તરફ વળવું પડશે. એના સિવાય કોઈ સ્કોપ નથી. તો આપણે પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે, એનાથી ફાયદા શું છે અને કેટલું ઉત્પાદન આપે છે તે આ વિડીયોમાં આપણે બતાવવાનો પ્રયત્ન કરીશ. તો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, છેલ્લે સુધી જોતા રહેજો. ખેડૂત મિત્રો, હું તમને બતાવવાનો એ પ્રયત્ન કરીશ કે આપણી આ મોડલ ફાર્મ છે. મોડલ ફાર્મમાં આપણે આ જે જીવામૃત બનાવવા માટે એક ગોળનો પણ આપણે ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો ગોળની જગ્યાએ અમે શેરડીનો ઉપયોગ કર્યો છે. 4 કિલો જેટલો શેરડીના કટકા કરીને એટલા માટે અમે આ શેરડી પણ રોપી છે. અને આપણે અત્યારે ખૂબ જ લગ્નની મોસમ છે, શુભ પ્રસંગો ચાલી રહ્યા છે. તો અત્યારે રીંગણની વધારે જરૂર હોય અને અત્યારે રીંગણ ઊભા પણ નહીં રહેતા. તો આપણે પ્રાકૃતિક કૃષિના રીંગણ છે. આ રીંગણ સરસ એવા લાગી ગયા છે. આ રીંગણ ખૂબ એનું સારું ઉત્પાદન મળી રહ્યું છે. આ શેરડી છે. શેરડીનો પણ આપણે એને જીવામૃત બનાવવા કામ લાગે. અને જેને પાન છે એને આપણે ગાયોને પણ ખવડાવીએ છીએ. અને સારું ઉત્પાદન આ રીંગણનું થાય એ ઉત્પાદન આપણે રોડની બાજુમાં આપણો સ્ટોલ છે. સ્ટોલ પર આપણે રીંગણ છે એ ત્યાં સ્ટોલ પર જ આપણે જે પણ આપણી વાડીમાં ઉત્પાદન થાય છે એ સીધું જ વેચાણ કરીએ છીએ. આ છે આપણે ડુંગળી છે. ડુંગળીના પણ 3 ક્યારા આપણે કર્યા છે કે સરસ ઉત્પાદન એવું આપણે ડુંગળીનું પણ છે. અત્યારે ડુંગળીના ગાંઠિયા તૈયાર થઈ ગયા છે. હવે એને થોડી પાડી દેવું પડશે. હવે તૈયારથી એને આપણે બાજુમાં જ આપણે મકાઈ છે, બધું મિક્સ પાક આપણે કરીએ છીએ કે જે આ પાડી પર છે. પાડી પર ધાણા છે, બીટ છે. બીટનું ઉત્પાદન આપણે લઈ લીધું છે. અને આ રીંગણની વચ્ચે આપણે ધાણા પણ પકવી લીધા છે અને મેથી પણ પકવી લીધી છે. તો એવું મિક્સ ઉત્પાદન આપણે લીધું છે. આ અમારા ધર્મપત્ની આવી રહ્યા છે. એ અત્યારે રીંગણ અને મકાઈ આપણે જોઈ શકો છો. મકાઈ મિત્રો, આપણે પ્રાકૃતિક કૃષિ ખેતી કરીએ પરંતુ બધું જ ઉત્પાદન આપણે કદાચ ના લઈ શકતા હોય, પરંતુ આપણા ખોરાક માટે આપણે ડાંગર છે, તુવર છે, મકાઈ છે, જે આપણે જે ખોરાક લેતા હોઈએ છીએ, ઘઉં છે, ચણા છે, એવા બધા પાકો લઈને આપણે આરોગતા હોય છે. તો એક આ મકાઈનું પણ ઉત્પાદન અમે સાથે લીધું છે. અને ચોમાસામાં આપણે ટામેટી કરી હતી, પણ ટામેટી વરસાદ વધારે હોવાના કારણે થોડી ફલપ ગઈ હતી, પણ ફરી રોપા લાવીને અમે રોપ્યા હતા. અત્યારે રીંગણીનું ઉત્પાદન ચાલુ જ છે. આપણે ટામેટીનું ઉત્પાદન ચાલુ જ છે. આપણા સ્ટોલ પર આપણે વેચાણ કરીએ જ છે. તો આ મિત્રો એક ટામેટી છે. ટામેટી પણ ખૂબ સમયથી ચાલુ જ છે. આ ટામેટી અત્યારે ફરી પણ થોડી વળતરમાં લાગે છે. આ ટામેટાં એવા જ હાલ અમને સારું ઉત્પાદન મળી રહ્યું છે. એ ઉત્પાદન આપણે સીધું જ આપણા સ્ટોલ પર આપણે કરીએ છીએ. આ 2 છાશ છે એ આપણે પાપડી છે
એ પાપડી પણ આપણે તો જો મિત્રો કેટલું ટામેટું અત્યારે લાગી રહ્યું છે, સરસ મોટા એવા ટામેટા. તો હજુ પણ આપણે આપણી વાડીમાં આપણે ઉત્પાદન બધું હજુ ઘણું લઈએ છીએ તો બતાવીશું. આપણે વિડીયોને જોતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. શું કરે આવ્યો છે ટામેટા તોડવા? અલા તાર છે જોઈને જરા ટામેટું ખાવા હોય તો પેલું લઈ લે, પાકું ટામેટું. હા સરસ, આપણે પ્રાકૃતિક ખેતી કરેલું એવું ઉત્પાદન સરસ પેલું પાકું ટામેટું લઈ લે. આ રહ્યું આ ટામેટું આ. હા હવે લઈ લે, ખાઓ. કેવી ખાવાની મજા આવે છે કે? હે હા પણ ટામેટુંનું સીન ખાઈ લાગ. પેલા સિદ્ધાર્થ શું લાવે? ટામેટું છે? હા ટામેટું ખાવાની મજા આવે છે. સરસ. હા ખાવાનું ટામેટું. હા ખાઈ જા. કેવો સ્વાદ લાગે છે? હા કેવું મીઠું લાગે? એક જ ખેતરમાં બધો મિક્સ પાક થોડો પણ સરસ ઉત્પાદન મળે એવું આપણે કરી રહ્યા છે. તો આ પીક આપણે જોઈ શકો છો કે થોડી ખેતીમાં પણ આપણે બધું ઉત્પાદન લઈને આપણું જીવન ચાલે એમ છે. તો થોડું કરીને પણ આપણે સારું ઉત્પાદન મેળવી સારી આવક આપણે મેળવીએ છીએ. તે આપણે પ્રત્યક્ષ આ બતાવવાનો પ્રયત્ન તમને કર્યો છે. ચાલો જો આગળ જો મિત્રો, અત્યારે આ તુવર છે, એ તુવર પણ આપણે હતી એ તુવર કાપી લીધી છે. તો તુવર આ તુવર કેવી સરસ લાગી રહી જો. આ જો સીધા આ લસણ છે, આ કોબી છે. કોબીનું ઉત્પાદન આપણે થોડું લઈ લીધું છે. આ બીજી પણ ગોઠો તૈયાર છે. આ રેડ કલરની કોબી છે. એ કોબી હવે ગોઠો તૈયાર થઈ ગયો છે. હા જે આ દૂધી છે. દૂધીમાં આપણે વચ્ચે ધાણા હાઇબ્રિડ ધાણા નાખ્યા હતા. ધાણાનું કટિંગ કરી વેચાણ કરીએ છીએ. ઉભરણે આંબા છે. તો એક આ આંબાની પણ લાઈન છે. આંબાનો અત્યારે મોર આવી અને એક કેરી લાગવાની શરૂઆત થઈ ચૂકી છે. તે આપણી દેશી ગાયો પણ છે. તે ગાયોને જે આ ઘાસ છે એ ઘાસ પણ આપણે ખાવડાવવા માટેનો કર્યું છે. એ ઘાસ છે એને કટિંગ કરીને આપણે ખવડાવતા હોઈએ છીએ. બાજુમાં જ આપણે એ ગાડી તુવર હતી. તુવર આપણે કટિંગ કરી લીધું છે. હવે ખાલી કરી એ બીજું ઉત્પાદન કરીશું. ચાલો ખેડૂત મિત્રો, હવે તુવર છે. તુવરની અંદર આપણે ચણા લીધા છે. આ ચણાનું આપણે ઉત્પાદન લઈ લીધું છે. તૈયાર થઈ ગયા. હવે આ તુવરની શરૂઆત થઈ છે. તો મિક્સ પાક તરીકે આપણે ચણા અંદર નાખ્યા હતા. અને આ જોઈ રહ્યા છો કે આ આપણે તુવર છે. એ તુવર પણ ભલે નાની છે પરંતુ જોરદાર એની લાગ સરસ છે કે તુવર જ છે. વિશે તો આ બીજી થોડી તુવર પણ કરી છે. તો મિત્રો, નવો પ્રયોગ કરવામાં આપણે તો કંઈ જતું નથી. આપણે તો
ચા છોકરો પણ પેલા તુવરમાં શું કરે છે? હે આ તુવરમાં શું કરે છે? કેવી તુવર લાગી છે? હે કઈ જીવાત નહીં એવું જોવે છે? હા ચાલો તો મારા વાલા ખેડૂત ભાઈઓ બહેનો અને વડીલો, અહીંયા આપણે બીટ કર્યું હતું પણ બીટ આપણે બધું અત્યારે વેચાઈ ગયું છે. બીટની વચ્ચે આપણે અને આ બાજુ આપણે વટાણા કર્યા હતા. વટાણા બી સરસ લાગી ગયા છે પણ થોડો ઘાસ થઈ ગયો છે, નીલાયું નથી. અને પાડીમાં આપણે બીટ નાખ્યા છે. બીટનું પણ સરસ ઉત્પાદન થાય છે અને અત્યારે વટાણા સરસ એવા લાગી ગયા છે. અને આ ધાણા છે એવું છે, સીધા ધાણા જે વેચતા ખાતા વધે એને પકવી લઈએ છે. આ આપણી વાડી છે. વાડીમાં બધા આંબા છે. શેરડાપાડામાં બધા શાક છે. ચાલો મિત્રો, હું આપણે આજે રોડ પર વાડી છે ત્યાં બતાવવાનો પ્રયત્ન કર્યો. અને બીજી પણ આપણે જો 3 એકર બીજી વાડી છે ત્યાં અત્યારે ઘઉં છે, ચણા છે, મકાઈ છે એવું ઉત્પાદન છે. તો તમને બીજા વિડીયોમાં બતાવીશ. તો આપણે ચેનલને લાઈક, શેર, કોમેન્ટ કરજો. ભારત માતા કી જય, ગૌ માતા કી જય.